જૂનાગઢ અંબાજી ગાદીનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। આ બધાની વચ્ચે મહેશગીરી બાપુએ ફરી એક વખત ગિરીશ કોટેચાને જાણે જાહેર મંચ ઉપરથી ધમકી અને ચીમકી આપી હોય તેવું પણ સામે આવ્યું છે। શું છે સમગ્ર વાત અને મહેશગીરી બાપુએ હવે ફરી એક વખત કેમ ગિરીશ કોટેચાને આડે હાથે લીધા તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મહેશગીરી બાપુ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવ્યા છે, એટલા માટે જ કારણ કે તે એક બાદ એક પોતાના નિવેદનો આપી રહ્યા છે અને તેની સામે ગિરીશ કોટેચાએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું। એટલે એક તરફ જો કોઈ આરોપ લગાવે તો બીજી તરફ તરત જ તેનો વળતો પ્રહાર કરવામાં આવે છે। આ બધાની વચ્ચે ફરી એક વખત મહેશગીરી બાપુ છે તેમને જાહેર મંચ ઉપરથી કહ્યું કે જે લોકો જૂનાગઢનો વિનાશ કરશે તેને હું ક્યારેય છોડીશ નહીં। સૌથી પહેલા તો મહેશગીરી બાપુને સાંભળી લઈએ કે તે કટાક્ષ કરતા કોને કહી રહ્યા છે તેની સાથે જ શું બોલી રહ્યા છે તે। આ ભાગવત માથા ઉપર ઉપાડીને ફર્યો છું। આજ જો હું ખોટું બોલું તો મારું સત્યાનાશ થઈ જાય સાહેબ। આ ભાગવત ભગવાન છે। જો બારે પાપ કર્યા હોય તો ગંગામાં ધોવાય, પણ ગંગામાં પાપ કર્યા હોય તો ક્યાં ધોવા જઈશ? આ ભાગવતના મંચ ઉપર બોલી રહ્યો છું કે મારી આત્માનો એક એક કણ, મારો શ્વાસ, મારા પગ મેં પરમાત્માને સમર્પિત કરી દીધા છે અને એના માટે જીવી રહ્યું છું। એ જેમ જીવાડશે એમ જીવીશ, એ જેમ જગાડશે એમ જાગીશ અને એ જેમ આગળ કરશે એમ આગળ થઈશ। ધર્મ માટે અને ધર્મમાં ખોટું થશે તો લડીશ લડીશ લડીશ, રડીશ નહીં। કેમ કે મારા કૃષ્ણએ ક્યારે એમ નથી કીધું શાંત રહો કૌરવો, શાંત રહો કૌરવો। મારા કૃષ્ણએ એમ કીધું કે તે ખોટું કર્યો છે અને તારો વિનાશ કરીને જ રહીશ। તે મારા જૂનાગઢનું કલ્યાણ કર્યું હોય તો તારા ગુણગાન ગાઈશ, પણ જૂનાગઢનો સત્યાનાશ કર્યો તો તારો વિનાશ કરીશ। બીજા કોઈ ન કરે પણ કરે, પણ ધર્મમાં કોઈ આડો આવ્યો તો મહેશગીરી આડો ઊભો છે એટલું યાદ રાખજો। આ મારા સનાતનીઓ ઊભા છે એટલું યાદ રાખજો। આ ભાવ સાથે હું ઊભો છું, કેમ કે મારો કૃષ્ણ આશીર્વાદ મુદ્રામાં પણ છે ને સુદર્શનના ચક્ર સાથે પણ છે। મારો પરમાત્મા મને નપુંસક બનવાનો નથી શીખવાડતો, એ ભક્ત વત્સલ પણ છે, પણ દુષ્ટોનો દનન કરવા વાળો પણ છે। આ બેયના સાથે ચાલીએ ત્યારે વ્યવસ્થાને અવસ્થામાં રહીને ચાલી શકીએ આપણે, અને એ જ મારું ધ્યેય છે કે યુદ્ધ લડવું છે બુદ્ધ બનીને, અને નાગા સાધુ છું। હવે આ બધાની વચ્ચે મહેશગીરી બાપુ તમને એ પણ કહેવાનું કે આની પહેલા અનેક એવા તમારા પેપર કટિંગ પણ વાયરલ થયા છે, જેના ઉપરથી સ્પષ્ટપણે કહી શકાય છે કે સનાતન ધર્મમાં કોણ છે અને કોણ નહીં। અને આ પેપર કટિંગ ગિરીશ કોટેચા દ્વારા જ બહાર પાડવામાં આવ્યા હતા। એટલે જે પ્રમાણે અત્યારે તમે આરોપો લગાવી રહ્યા છો, જે પ્રમાણે તમે અત્યારે કટાક્ષ કરી રહ્યા છો, તેના સામે તમારા અનેક એવા પેપર કટિંગ વાયરલ થયેલા છે। જો કે અત્યારે હાલ ગિરીશ કોટેચા અને મહેશગીરી બાપુ આમને સામને આવી ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક બંને લોકો પોતપોતાના બચાવ માટે અને સામેવાળાના પક્ષે અત્યારે આરોપો લગાવી રહ્યા છે। જો કે છેલ્લે ગિરીશ કોટેચાએ આરોપો લગાવ્યા હતા અને પેપર કટિંગ વાયરલ કર્યા હતા, તે બાદ ફરી એક વખત મહેશગીરી બાપુ છે તે મેદાને આવ્યા છે અને તેમણે પણ કહી દીધું છે કે જે પણ જૂનાગઢનો વિનાશ કરશે તેને છોડવામાં આવશે નહીં। હું અને સનાતન ધર્મ અમે લોકો તે વ્યક્તિને ક્યારેય છોડીશું નહીં અને જે હશે તે કરીને બતાવીશું। તેની સાથે જ તેમણે જાણ કરી દીધી છે કે જે પણ અત્યારે હાલ સનાતન ધર્મને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે તે દરેક લોકોને જવાબ આપવામાં આવશે। હવે આના ઉપરથી સ્પષ્ટ એવું સાબિત થાય છે કે અત્યારે જે પ્રમાણે જૂનાગઢની ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે અને તેમની લડાઈ જે ગિરીશ કોટેચા સાથે ચાલી રહી છે તેને લઈને કદાચ તેમને ગિરીશ કોટેચાને પણ આ કટાક્ષ કર્યો હોય તેવું કહી શકાય। ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જ જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।